हेलो स्टूडेंट्स, लास्ट क्लास में SO2 ની બનાવટ બની ગયા. SO2 વાયુ એ CO2 ની જેમ વર્તન કરે છે એની આપણે ચર્ચા કરી હતી. SO2 વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આ ત્રણેયની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ સલ્ફરના કેટલાક અપરૂપો જોયા, જેમાં ખાસ કરીને આમ તો ઘણા અપરૂપો છે પણ મુખ્યત્વે બે, રોમ્બિક અને મોનોક્લિનિક. 369 કેલ્વિને બંને એકબીજામાં કન્વર્ટ થાય છે અને એને આપણે સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખીએ છીએ. આજે આપણે સમૂહ 16 નો લાસ્ટ ટોપિક છે. આજે બે ટોપિકની ચર્ચા કરીશું એટલે સમૂહ 16 આપણો કમ્પ્લીટ થશે. એમાંથી સૌથી પહેલા છે સલ્ફરના ઓક્સો એસિડ. એમાં કંઈ સમજવાનું નથી, તમારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, નામ યાદ રાખવાનું છે અને એનું બંધારણ યાદ રાખવાનું છે. ઓકે, ચલો સૌથી પહેલા છે H2SO3. H2SO3 જે છે એને કહેવાય છે સલ્ફ્યુરસ એસિડ. જો કે આપણે 11 સાયન્સ થી આ નામ સાંભળેલું છે, સલ્ફ્યુરસ એસિડ H2SO3. ઇવન SO2 એને પાણીની અંદર એડ કરવામાં આવે તો એક એસિડ બનાવે છે અને એટલા માટે તો SO2 ને આપણે એસિડિક ગેસ કીધો હતો અને એ હતો H2SO3. સલ્ફ્યુરસ એસિડ કહેવાય. એમાં સલ્ફર દ્વિબંધથી એક ઓક્સિજન સાથે જોડાય એટલે અહીંયા એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય તો 2 અહીંયા હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એઝ ઇટ ઇઝ છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન શેર કરે છે OH સાથે એટલે OH બે સિગ્મા બંધ. ત્યારબાદ બે બંધ છે એટલે કે ડબલ બોન્ડ છે જેમાં એક પાઈ અને એક સિગ્મા બંધ છે. બંને સહસંયોજક બંધ છે પણ પાઈ હોય એ પ્રમાણમાં નિર્બળ હોય. અહીં તમે જોશો તો આ H2SO3 ના હાઇડ્રોજન ઓક્સિજન સાથે સીધા જોડાયેલા છે એટલે આ 2H+ ઉત્પન્ન કરે માટે આને આપણે ડાયબેઝિક એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. આમાં બધામાં એવું જ આવશે, જેટલા હાઇડ્રોજન છે બધા જ ઓક્સિજન સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ છે H2SO4, ખૂબ ફેમસ એસિડ છે જેની બનાવટ પણ થોડી વારમાં આપણે ભણીશું અને એનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. આ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સલ્ફર સાથે OH મૂકી દો. જો તમને બહુ જ સિમ્પલ સિસ્ટમ શીખવાડું, સલ્ફરના ઓક્સો એસિડનું બંધારણ નક્કી કરવા માટે જેટલા હાઇડ્રોજન આવેલા હોય એને OH તરીકે મૂકી દો એટલે OH બે આવી ગયા તો બે હાઇડ્રોજન બે OH, બે હાઇડ્રોજન બે OH અને બાકીના એક સલ્ફર હોય તો બાકીના જે ઓક્સિજન હોય એને ડબલ બોન્ડથી જોડી દો. બહુ જ સિમ્પલ કામ છે. એટલે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજનને લઈ OH બનાવી, સલ્ફર સાથે OH ને જોડી દેવાના અને ત્યારબાદ આપણે જે બાકી રહેલા ઓક્સિજન છે એને દ્વિબંધથી સલ્ફર સાથે જોડવાના રહેશે. આ થયું સલ્ફ્યુરિક એસિડનું બંધારણ. આ પણ 2H+ આપે છે માટે આને પણ ડાયબેઝિક એસિડ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ છે H2S2O8 પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. હવે અહીં તમે જોશો કે એક વર્ડ છે પેરોક્સો. પેરોક્સો એટલે પેર ઓક્સિજન. પેર છે ઓક્સિજનની અને પેરનો મતલબ અહીંયા આપણે શું કરીએ છે O સિંગલ બોન્ડ O આવેલો હોવો જોઈએ. તો અહીંયા પેરોક્સો પરથી ખબર પડે કે સલ્ફર જે બે આવેલા છે એ બંનેની વચ્ચે બે ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે આવેલા છે. આ બંને ઓક્સિજન -1 ઓક્સિડેશન અંક ધરાવતા હોય છે એટલે આ પેરોક્સાઇડ સ્વરૂપના બે ઓક્સિજન છે. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા છે બેટા? બે. એ બંને હાઇડ્રોજનને મેં તમને શું શીખવાડ્યું? OH તરીકે સલ્ફર સાથે સીધા જોડી દો. તો OH તરીકે સલ્ફર સાથે સીધા જોડી દેવાના રહેશે અને ત્યારબાદ જે ઓક્સિજન બાકી રહ્યા એને ડબલ બોન્ડથી આપણે જોડવાના રહેશે. એટલે સલ્ફરને દ્વિબંધથી ઓક્સિજન સાથે ડાયરેક્ટ જોડી દેવાના રહેશે અને અહીંયા આવી ગયા OH. એટલે બહુ જ સિમ્પલ છે. જ્યારે પેરોક્સો શબ્દ આવે તો બે સલ્ફરની વચ્ચે પેરોક્સાઇડ ઓક્સિજન મૂકી દો, હાઇડ્રોજન આવેલા છે બંનેને OH આપી દો, વધ્યા જે ઓક્સિજન એને ડબલ બોન્ડ O સ્વરૂપે સલ્ફર સાથે મૂકવાના રહેશે. ક્લિયર છે? ત્યારબાદ છે H2S2O7. H2S2O7 એને કહેવાય છે H2SO4 SO3. તમે લોકો આ પોઈન્ટ ભણેલા છો. આપણે જ્યારે બેન્ઝીનનું સલ્ફોનેશન શીખ્યા હતા, યાદ હશે 11th સ્ટાન્ડર્ડ. બેન્ઝીનનું સલ્ફોનેશન જ્યારે આપણે શીખ્યા હતા તે વખતે તેની અંદર ઓલિયમ કરીને એક પદાર્થ આપણે એડ કર્યો હતો. એ છે H2SO4 SO3 નું મિશ્રણ. હવે H2SO4 SO3 ભેગા કરશો તો બે હાઇડ્રોજન, બે સલ્ફર અને 4 અને 3 7 ઓક્સિજન H2S2O7.
જેને કહેવાય છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. હવે તમારે ધ્યાન રાખવાનું છે પેરોક્સો અને પાયરો. જો બેટા પેરોક્સો આવે તો બે સલ્ફરની વચ્ચે બે ઓક્સિજનને પેરોક્સાઇડ સ્વરૂપે મૂકવાના, પરંતુ જો પાયરો શબ્દ આવે છે તો બે સલ્ફર વચ્ચે એક ઓક્સિજન મૂકવાનો, પેરોક્સાઇડ નહીં બનાવવાનો. તો બે સલ્ફર વચ્ચે એક ઓક્સિજન મૂકી દીધો ક્યારે? જ્યારે પાયરો શબ્દ આવે છે ત્યારે. ત્યારબાદ સલ્ફર સાથે OH મૂકી દીધા અને વધેલા ઓક્સિજનને ડબલ બોન્ડ સ્વરૂપે જોડી દીધા. બહુ જ સિમ્પલી તમે આ કામ કરી શકો છો. H2SXO6 એમાં છે X બરાબર 2 થી 5. તો અહીંયા સલ્ફરના બીજા કેટલાક ઓક્સાઇડ પોસિબલ છે, ઓક્સો એસિડ પોસિબલ છે, જેમાં સલ્ફરની સંખ્યા 2 થી 5 અહીંયા વિવિધ સ્વરૂપે મૂકી શકો છો. એટલે H2SXO6 આ પોઈન્ટ બેટા ધ્યાન રાખજો. આમ જુઓ તો એમાંથી ક્વેશ્ચન આજ સુધી પૂછાયો નથી, પણ ધ્યાન હોવું જોઈએ આપણને. X ની કિંમત 2 થી 5 તમે મૂકી શકો છો. ક્લિયર છે? ઓકે, તો આ થયા સલ્ફરના ઓક્સો એસિડ, જેને યાદ રાખવા ખૂબ સરળ છે. મુખ્યત્વે તમારી પાસે આ ચાર ઓક્સો એસિડ જેમાંથી ક્વેશ્ચન આવતા હોય છે: સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ અને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. બોલો ખ્યાલ આવે? હવે આપણે જે અગત્યની થિયરી છે, જે બોર્ડ એક્ઝામિનેશન માટે એઝ વેલ એઝ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યની થિયરી છે, જેને યાદ કરવી જ પડે, એ અગત્યતા ધરાવે છે આ થિયરી, એ છે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન જુઓ, સલ્ફ્યુરિક એસિડ એક અગત્યનો એસિડ છે. કોઈ પણ દેશની અંદર ઉદ્યોગનો વિકાસ કેટલો છે, જો એ તમે જાણવા માંગો છો તો તમારે જાણકારી એ મેળવવાની છે કે એક દેશ વાર્ષિક સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કેટલું કરે છે. જે દેશ જેટલું વધુ સલ્ફ્યુરિક એસિડ વાર્ષિક ઉત્પન્ન કરશે એટલા એ દેશનો ઔદ્યોગિક વિકાસ વધારે હશે. કારણ કે મોસ્ટ ઓફ ધી ઉદ્યોગોની અંદર, મોસ્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝની અંદર સલ્ફ્યુરિક એસિડનો યુઝ થતો જ હોય છે. એન કેન પ્રકારે કંઈકની કંઈક પદ્ધતિમાં તેનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટેની અલગ અલગ મેથડ છે, પરંતુ તેમાંથી અગત્યની મેથડ છે જે ઔદ્યોગિક રીતે સૌથી ફેમસ છે, એનું નામ છે સંપર્ક પ્રક્રમ. સંપર્ક વિધિ પણ કહેવામાં આવે છે, સંપર્ક પ્રક્રમ પણ કહેવામાં આવે છે. એટલે કોન્ટેક્ટ પ્રોસેસ ઇંગ્લિશમાં વર્ડ આવશે આનો. તો સંપર્ક વિધિ અથવા સંપર્ક પ્રક્રમ દ્વારા સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય. હવે આને ઓવરઓલ જો હું તમને સમજાવું તો સૌથી પહેલા 3 તબક્કામાં આ પદ્ધતિ ચાલે છે. સલ્ફરનું ઓક્સિજનની મદદથી દહન કરીશું, સલ્ફર ડાયોક્સાઇડ બનાવીશું. નંબર 1. સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરીશું V2O5 ની મદદથી, જે આગળ પણ ભણી ગયા. નંબર 2. અને 3rd, સલ્ફર ટ્રાયોક્સાઇડનું શોષણ કરાવીશું સલ્ફ્યુરિક એસિડમાં, ઓલિયમ બનાવીશું ને ઓલિયમને પાણીમાં ઉમેરી સલ્ફ્યુરિક એસિડ બનાવીશું. 3 પ્રોસેસ છે, સમજી લો. સલ્ફરનું દહન કરાવી સલ્ફર ડાયોક્સાઇડ બનાવીશું, સલ્ફર ડાયોક્સાઇડમાં V2O5 એડ કરી ઉદ્દીપકની મદદથી ઓક્સિડેશન કરી SO3 બનાવીશું અને SO3 ને H2SO4 માં શોષણ કરાવી ઓલિયમ બનાવીશું ને ઓલિયમને પાણીમાં એડ કરીશું એટલે સલ્ફ્યુરિક એસિડ બનશે. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. સૌથી પહેલા છે સલ્ફરનું દહન. આ સલ્ફરનું આપણે દહન કરાવી કોની મદદથી? ઓક્સિજનની મદદથી. તો સલ્ફર O2 ની મદદથી દહન પામે છે, સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. આ સલ્ફર ડાયોક્સાઇડ ગેસિયસ છે, પરંતુ એની સાથે કેટલીક અશુદ્ધિઓ આવેલી છે. એ અશુદ્ધિઓને દૂર કરવી જરૂરી છે. તો તમારે ધ્યાન રાખવાનું શાની અશુદ્ધિઓ છે? ધૂળના કણો અને આર્સેનિક સંયોજનોની અશુદ્ધિઓ હોય છે, જેને આપણે આ પદ્ધતિમાં દૂર કરવી પડે છે. એટલે ધૂળના રજકણો જે આવેલા હોય એ અને આર્સેનિક સંયોજનો જે આવેલા હોય, જે SO2 સાથે અશુદ્ધિઓ સ્વરૂપે છે, એને દૂર કરવો પડે. એને એક આખી પ્રોસેસ છે. તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એક ફિગર ડ્રો કરીને આપેલી છે. જો કે આપણે ફિગર ડ્રો કરવાનું ક્યારે પૂછાતું નથી, એ માત્ર જાણકારી માટે છે. પણ તમે એમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે એમાં અશુદ્ધિઓ દૂર કરવા માટેનું એક ચેમ્બર બનાવેલું છે. ઓકે, તો અહીં આપણી પાસે હવે શુદ્ધ અવસ્થામાં શું હાજર છે? સલ્ફર ડાયોક્સાઇડ ગેસ. આવું માનીને ચાલીએ છીએ. હવે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, એનું ઓક્સિડેશન કરવામાં આવે અગેન. એટલે આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે,
ઓક્સિડેશન કરીશું V2O5 ની મદદથી તો શું બનશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તમે ધ્યાનથી જોશો તો અહીંયા મેં લખ્યું છે રિએક્શન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પીની કિંમત -196.6 કિલોજૂલ પર મોલ. -196.6 આ શું બતાવે છે બેટા? આને તમે ધ્યાનથી જુઓ તો આ વેલ્યુ નેગેટિવ છે અને ઋણ કિંમત શું બતાવે છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો આ પ્રક્રિયા એક તો ઉષ્માક્ષેપક છે. બીજો મહત્વનો મુદ્દો, આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, મતલબ પુરોગામી દિશામાં પણ થાય છે અને પ્રતિગામી દિશામાં પણ થાય છે. એનો મતલબ એ છે કે આ પ્રક્રિયાની એફિશિયન્સી ઘણી ઓછી હશે બીકોઝ સલ્ફર ટ્રાયોક્સાઇડ અગેન કન્વર્ટ થાય છે સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ ઓક્સિજન ગેસમાં. આને તમે અલગ રીતે પણ લખી શકો તો 2 મોલ ઓફ SO2 O2 and 2 મોલ ઓફ SO3 લખી શકો. કિલો જૂલ પર મોલ તો આ જ રહેશે, પરંતુ માનો કે આખી પ્રક્રિયાની એન્થાલ્પી પૂછાય તો અહીંયા 2 મોલ આવી જાય તો આ તો 1 મોલની એન્થાલ્પી છે, તો 2 મોલની મેળવવા શું કરવું પડે? 196.6 ગુણ્યા 2 એટલે ઓટોમેટિકલી તમારો આન્સર આવી જશે. હવે બેટા સમજો અહીંયા કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને રિવર્સિબલ છે. હવે ઉષ્માક્ષેપક હોય તો તમારે ધ્યાન શું રાખવાનું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો ઘટાડો ફાયદાકારક હોય તો આપણે આનું તાપમાન નીચું કરવું પડે. તો તાપમાન નીચું અને દબાણ ઊંચું હોય તો આ પ્રક્રિયાને ફાયદો થાય છે. સમજજો, તાપમાન નીચું અને દબાણ ઊંચું હોય તો પ્રક્રિયાને ફાયદો થાય. હવે આપણે સમજીએ દબાણ કેમ ઊંચું જોઈએ. ઉષ્માક્ષેપક છે એટલે તાપમાન તો નીચું જોઈએ એ કન્ફર્મ થઈ ગયું, પણ દબાણ શા માટે ઊંચું જોઈએ? તો આને હું અલગ રીતે લખું તો આવું લખાય 2 મોલ ઓફ SO2 O2 and 2 મોલ ઓફ SO3 લખાય કે? હવે લ શેટેલિયરનો નિયમ તમે કેમિકલ ઇક્વિલિબ્રિયમ રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં ભણ્યા છો. આ પ્રક્રિયા સંતુલનમાં છે. જો તમે દબાણ વધારો છો તો સંતુલન ખોરવાય છે, તો પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે. દબાણ વધારવાથી જો સંતુલન ખોરવાય તો પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે, અને જો પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે તો ઓછા મોલ તરફ જાય. એટલે વાયુરૂપ મોલનું મૂલ્ય ઓછું હોય એ તરફ પ્રક્રિયા થાય. અહીં વાયુરૂપ મોલ કેટલા છે? 2 + 1 3, અને અહીં વાયુરૂપ મોલ કેટલા છે? 2. તો ઓછા મોલ તરફ પ્રક્રિયા જાય. ધેટ મીન્સ પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય, એટલે કે SO3 નું પ્રોડક્શન વધે. એટલે દબાણનું મૂલ્ય કેવું રાખવાનું? ઊંચું, અને તાપમાનનું મૂલ્ય નીચું. પરંતુ ધ્યાન એ રાખવાનું કે તાપમાન એટલું બધું નીચું પણ નહીં રાખવાનું કે જેથી પ્રક્રિયાને પોતાની સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા પણ ન મળે. એટલે એટલું બધું નીચું પણ ન હોવું જોઈએ. તો તાપમાન નીચું રાખીશું, પણ એ નીચું તાપમાન કેટલું છે? 720 કેલ્વિન, અને દબાણ ઊંચું કેટલું છે? 2 બાર. 720 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. જો 720 કેલ્વિન કરતા તાપમાન તમે ઘટાડી દો, જનરલી સ્ટુડન્ટ એવું માને છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શક્ય એટલું નીચું તાપમાન લઈ જવું. ના બેટા, શક્ય એટલું નીચું તાપમાન ન લઈ જઈ શકાય. શક્ય એટલું નીચું તાપમાનમાં તો શું થશે? એને પોતાની સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા પણ નહીં મળે. પ્રક્રિયા થવા માટે મિનિમમમાં મિનિમમ જે ઊર્જા જોઈએ, ધેટ ઇઝ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઊર્જા. હવે એટલી ઊર્જા પણ કોઈ ટેમ્પરેચરમાંથી ન મળતી હોય તો એ પ્રક્રિયા થઈ શકશે નહીં. એટલે ધ્યાન રાખજો, તાપમાન નીચું કરવાનું, પણ એક લેવલથી નીચે જવાનું નથી. તો ઓલમોસ્ટ 720 કેલ્વિન ટેમ્પરેચર અને 2 બાર દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે. દબાણ કેમ ઊંચું રાખ્યું? દબાણ ઊંચું કરવાથી જો સંતુલન ખોરવાય તો પ્રણાલી એવી દિશામાં પ્રક્રિયાને આગળ લઈ જશે જ્યાં દબાણ ઘટે. દબાણ ઘટે ક્યારે? જ્યારે મોલ ઘટે. PV બરાબર nRT આ સૂત્રથી તમે પરિચિત છો. તો અહીંયા બાકીના જો મૂલ્યો અચળ હોય તો P ચલે છે n થઈ જાય. તો મોલ સાથે P ને સીધો સંબંધ હોય છે. અને મેં તમને લાસ્ટ કેટલીક લિંક્સ મોકલેલી છે કેમિકલ ઇક્વિલિબ્રિયમની, ઇમ્પોર્ટન્ટ ટોપિકના ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે. તો પ્લીઝ એને એકવાર જોઈ લેજો. ત્યારબાદ છે હવે તમારી પાસે SO3 ગેસ આવી ગયો. એ SO3 ગેસનું શોષણ શામાં કરાવ્યું? H2SO4 માં. સમજો, SO3 ને ઘણા વિદ્યાર્થીઓ આવું પણ માને છે કે H2O + SO3
SO3 ને સીધો જ પાણીમાં મૂકી દો તો H2SO4 ન બને, તો આ નથી થતું. કેમ? SO3 વાયુની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, એનાથી ઓપોઝિટ SO2 વાયુની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. એટલે SO2 ને પાણીમાં ડિઝોલ્વ કરવો છે આસાન છે, પણ SO3 ને પાણીમાં ડિઝોલ્વ કરવો છે ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ, બહુ જ મુશ્કેલ છે. એટલે આ કામ થઈ શકતું નથી અને ડાયરેક્ટ H2SO4 બનતો નથી. હવે જો ડાયરેક્ટ H2SO4 ન બને એટલે આપણે અલગ મેથડ જોઈએ. H2SO4 plus SO3 શું બનાવે? H2S2O7, જેને આપણે શું કહીએ છીએ? ઓલિયમ. ઓલિયમ. અને બીજું નામ શું છે એનું બેટા? પાયરો સલ્ફ્યુરિક એસિડ. પાયરો સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ બને છે. હવે આ ઓલિયમ પાણીમાં આસાનીથી ડિઝોલ્વ થાય છે, આસાનીથી પીગળે છે. એટલે ઓલિયમને હું પાણીમાં એડ કરીશ તો શું બની જશે? H2SO4. કેટલા મોલ? 2 મોલ. અને આ H2SO4 ની શુદ્ધતા લગભગ કેટલી છે? 96 થી 98%. 96% to 98% જેટલી સલ્ફ્યુરિક એસિડની અહીંયા શુદ્ધતા હોય છે. બોલો, ખ્યાલ આવ્યો? શું કર્યું? સલ્ફરનું દહન કરી સલ્ફર ડાયોક્સાઇડ ઉમેર્યો. અશુદ્ધિઓ દૂર કરવાની, ધૂળના રજકણો, આર્સેનિક સંયોજનોને દૂર કરવા પડે. SO2 નું ઓક્સિડેશન V2O5 ની મદદથી કરી SO3 બને. 2 પોઈન્ટ પ્રતિવર્તી પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે તાપમાનનો ઘટાડો, પણ એટલું બધું નીચું તાપમાન પણ ન લઈ જવાનું કે પ્રક્રિયા થાય જ નહીં. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા તો એને મળવી જ જોઈએ. એ નીચું તાપમાન કેટલું છે? 720 કેલ્વિન. અને દબાણ ઊંચું રાખવાનું. દબાણ તમે વધારો છો અને સંતુલન ખોરવાય તો પ્રણાલી ફરી સંતુલન પ્રાપ્ત કરવા દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે. દબાણ ઘટાડવા માટે એવી દિશામાં પ્રક્રિયા લઈ જશે જ્યાં વાયુના મોલ ઓછા હોય. તો અહીંયા 3 મોલ વાયુના છે, અહીંયા 2 મોલ છે, મતલબ ઓછા મોલ તરફ એ પ્રક્રિયા જશે. એટલે SO3 નું ઉત્પાદન વધશે. SO3 ને ડાયરેક્ટ પાણીમાં ઉમેરવામાં આવે તો એની દ્રાવ્યતા ઓછી છે અને માટે એને સલ્ફ્યુરિક એસિડમાં અધિશોષણ કરી લેવામાં આવે, શોષી લેવામાં આવે. SO3 H2SO4 માં શોષણ પામી ઓલિયમ બનાવે. ઓલિયમની પાણીમાં દ્રાવ્યતા ખૂબ વધારે છે અને બનાવે 2 મોલ ઓફ H2SO4, જેની શુદ્ધતા 96% to 98% જેટલી હોય છે. ઓકે બેટા, હવે મુદ્દો એ છે કે આના ગુણધર્મો અને બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આપણે સમજવાના છે. તમે આને નોટ કરો, ત્યારબાદ તમને સમજાવું. સંપર્ક વિધિમાં H2SO4 ની બનાવટ કમ્પ્લીટલી જોઈ ગયા. એમાં 3 પ્રોસેસ યાદ રાખવાની કીધી મેં તમને. સલ્ફર એનું ઓક્સિજનની મદદથી દહન થાય તો SO2 ઉત્પન્ન થાય છે. સેકન્ડ નંબરમાં SO2 ઓક્સિડાઇઝ થશે V2O5 ની મદદથી અને ઉત્પન્ન થશે SO3. અને ત્રીજા નંબરમાં SO3 ને આપણે શોષણ કરાવીશું H2SO4 માં, જેથી ઓલિયમ બને અને ઓલિયમને પાણીમાં ઉમેરી 96 થી 98% શુદ્ધતા વાળો આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવી શકીએ. આ એની બનાવટ છે. હવે આપણે કેટલાક ગુણધર્મો જોવાના છે. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં તો કેટલાક પોઈન્ટ હશે, એ રંગરૂપે કેવો છે યાદ રાખવાનું. અને રાસાયણિક ગુણધર્મોના ઘણા સરળ છે, ઈઝીલી યાદ રહી શકે એવા છે, એટલે તમે ખૂબ સરળતાથી આના સમીકરણો યાદ રાખી શકશો. સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો. એ રંગવિહીન છે અને ઘટ્ટ તૈલી પ્રવાહી છે. એટલે આપણને તેલ જેવું પ્રવાહી તે જોવા મળશે. 298 કેલ્વિને એની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 1.84. વિશિષ્ટ ઘનતા એ એકમ રહિત ક્વોન્ટિટી છે, આ યાદ રાખજો. 283 કેલ્વિન તાપમાને ઠરે છે. ધેટ મીન્સ એનું ઠાર બિંદુ છે 283 કેલ્વિન અને 611 કેલ્વિન એટલે કે 611 કેલ્વિન તાપમાને તે ઉકળે છે. મતલબ 611 કેલ્વિન તાપમાન એ છે તેનું ઉત્કલન બિંદુ. આ યાદ રાખીશું બેટા. ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાની સાથે પાણીમાં તે ઓગળે છે. હવે આ પ્રોસેસને સમજવા જેવી છે કે સલ્ફ્યુરિક એસિડ છે એને તમે જ્યારે પાણીમાં એડ કરશો તો પાણીમાં એક સાથે સલ્ફ્યુરિક એસિડ તમે એડ નથી કરી શકતા. ધીરે ધીરે ડ્રોપ બાય ડ્રોપ તમારે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવો પડશે. કેમ? કારણ કે જ્યારે તમે સલ્ફ્યુરિક એસિડ નાખશો એટલે પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ પીગળવાની ક્રિયા કરશે. એ સમય એ ઉષ્મા ઉત્પન્ન કરે છે.
તમે લોકોએ ગરમ તેલમાં ક્યારે પાણીના છાંટા નાખેલા છે? અથવા એ અવાજ તમને ખબર હશે કે ગરમ તેલમાં પાણીના છાંટા ઉડે તો કેવો અવાજ તડતડ આવે છે? એક્ઝેક્ટલી સલ્ફ્યુરિક એસિડને જ્યારે આપણે પાણીની અંદર એડ કરીશું તો એ તડતડ અવાજ આવતો હોય છે. ધેટ મીન્સ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે તમે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવો તો ખૂબ કાળજીપૂર્વક એ દ્રાવણ બનાવવું પડે છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ પાણીમાં પીગળી ઉષ્માનો પ્રચંડ જથ્થો ઉત્પન્ન કરે છે, એટલે પાત્ર તૂટી પણ શકે. એટલે એક એક ડ્રોપ ઉમેરી એને હલાવતા જાઓ, એક એક ડ્રોપ ઉમેરી હલાવતા જાઓ. ઉત્પન્ન થયેલી ઉષ્મા ઓર ડિઝોલ્વ કરવામાં એને હેલ્પ કરે છે. એટલે ખૂબ કાળજીપૂર્વક આ દ્રાવણ બનાવવું પડે છે. એટલે જલીય દ્રાવણ બનાવતી વખતે કાળજી રાખવી પડે છે. કેમ કાળજી રાખવી પડે બેટા? કારણ કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપકમાં ઉષ્મા પ્રચંડ માત્રામાં ઉત્પન્ન થતી હોવાથી આ ખૂબ કાળજીથી કામ કરવું પડે છે. હવે છે એના રાસાયણિક ગુણધર્મો. આપ સૌ જાણો છો કે 6 પ્રબળ એસિડ છે, એમાંનો એક પ્રબળ એસિડ છે H2SO4. H2SO4 6 પ્રબળ એસિડ કયા છે બેટા? ખ્યાલ છે તમને? એ 6 પ્રબળ એસિડમાં HX આવે, HX માંના 2, HCl ખબર છે તમને, પછી HBr ખબર છે, HI ખબર છે, આ 3 આવી જશે એમાંથી. પછી H2SO4, HNO3 અને HClO4 પરક્લોરિક એસિડ. આ 6 પ્રબળ એસિડ છે. એમાંનો એક સલ્ફ્યુરિક એસિડ એ પણ પ્રબળ એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ 2H+ ગુમાવે છે, એટલે આપણે જો સલ્ફ્યુરિક એસિડ માટે લખીએ તો આયનીકરણ એનું શું લખતા હોઈએ છે? 2H+ SO4 2-. આવું આપણે એનું આયનીકરણ લખીએ છીએ. હકીકત એ છે કે સલ્ફ્યુરિક એસિડનું જ્યારે આયનીકરણ થશે ત્યારે તે એક H+ પહેલા ઉત્પન્ન કરશે, એનો એક આયન મળશે, અને ત્યારબાદ ફરી બીજો એક H+ ગુમાવશે. એટલે 2 વાર અલગ અલગ આયનીકરણ થાય. 2 વાર અલગ અલગ આયનીકરણ થાય તો એના આયનીકરણ અંશ અલગ અલગ હોય. જેમાં H2SO4 નું જલીય દ્રાવણ પાણી સાથે પ્રક્રિયા કરે, H3O+ બનાવે. એટલે અહીંયાથી એક H+ ક્યાં જાય? H2O માં. H2SO4 માંથી એક H+ જ્યારે H2O માં જાય તો H2O નું બની જાય H3O+, અને H2SO4 માંથી શું વધશે બેટા? HSO4-. HSO4- aqueous બનશે. તો આ H2SO4 માંથી એક H ગયો, વધ્યો શું? HSO4. તો અહીંયા બને છે HSO4- aqueous. તમે બરોબર ધ્યાનથી જોશો તો આ પહેલીવાર થયેલું આયનીકરણ છે, અને ફર્સ્ટ ટાઈમ આયનીકરણ થાય તો એસિડનો વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક શું છે? Ka1. Ka1 greater than 10, અને greater than 10 આ વેલ્યુ ખૂબ વધુ કહેવાય. ખૂબ જ વધુ મૂલ્ય છે, ખૂબ જ મોટી કિંમત છે. Ka ની કિંમત 10 થી મોટી હોવી એટલે ખૂબ મોટી કિંમત કહેવાય. એ શું બતાવે છે? એ આપણને બતાવે છે કે આ પ્રક્રિયામાંથી H3O+ અને HSO4 ખૂબ વધુ માત્રામાં ઉત્પન્ન થવાના છે. અઢળક માત્રામાં ઉત્પન્ન થાય છે, એટલે ઓલમોસ્ટ 100% જેવું આયનીકરણ તમે કહી શકો છો. હવે વધુ HSO4-. એ HSO4- અગેન વોટર સાથે રિએક્ટ કરશે. ફરીથી આ પ્રક્રિયામાં HSO4- નો H એ H2O ને મળશે, એટલે H2O અગેન બનાવશે H3O+, અને SO4- ની જગ્યાએ બની જશે SO4-. આ પ્રક્રિયામાં જે Ka2 આવ્યો, આ બીજી વખતે આયનીકરણ થયું એટલે Ka2 આવ્યો. તો Ka2 ની કિંમત તમે જોશો તો 1.2 × 10⁻². મતલબ 1 કરતા બી ઘણી નાની કિંમત છે. 1 કરતા બી 1 નો 100મો ભાગ છે એવું તમે કહી શકો. ખૂબ નાની કિંમત છે. કહેવાનું તાત્પર્ય મારું શું છે કે આ કિંમત ખૂબ વધારે છે, આ કિંમત ખૂબ ઓછી છે. એનો મતલબ કે H2SO4 નું આયનીકરણ થઈ જે 2H+ મળે છે એ બંને H+ એક સમાન એસિડિક પ્રબળતાથી આયનીકરણ પામેલા નથી. પ્રથમવાર ઉત્પન્ન થયેલો H+ એ વધુ માત્રામાં ઉત્પન્ન થયેલો છે, અને બીજી વાર ઉત્પન્ન થયેલો H+ એ ઓછી માત્રામાં ઉત્પન્ન થયેલો છે. Ka ની કિંમત જોવાથી આપણને એ ખબર પડી શકે. બીજી વસ્તુ એ પણ છે કે આ HSO4- એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ અથવા બાયસલ્ફેટ અથવા એસિડ સલ્ફેટ આયન કહેવાય. હું રિપીટ બોલું છું. HSO4- એને હાઇડ્રોજન સલ્ફેટ અથવા બાયસલ્ફેટ
અથવા એસિડ સલ્ફેટ આયન કહેવાય અને SO4 2- ને સલ્ફેટ આયન કહેવાય। SO4 2- આયનને સલ્ફેટ આયન કહેવામાં આવે છે। તો આ HSO4- છે જેને આપણે સામાન્ય સલ્ફેટ બનાવવા માટે યુઝ કરી શકીએ છીએ। સોરી, SO4 2- છે એને સામાન્ય સલ્ફેટ બનાવવા માટે યુઝ કરી શકીએ છીએ। એટલે SO4 2- આયન એ સલ્ફેટ આયન છે અને સલ્ફેટ આયન સામાન્ય સલ્ફેટ બનાવી શકે। જેમાં સોડિયમ +1 ઓક્સિડેશન નંબર વાળું આયન લઈએ તો 2 સોડિયમ એક સલ્ફેટ સાથે જોડાય કારણ કે સલ્ફેટ ઉપર છે 2- તો Na2SO4, કોપર ઉપર 2+ આવે તો કોપર સલ્ફેટ। આવા પ્રકારના સામાન્ય સલ્ફેટ એક તો એ બનાવી શકે SO4 2- ની મદદથી। અહીં HSO4- પણ છે અને HSO4- હોવાના કારણે એ હાઇડ્રોજન સલ્ફેટ કે એસિડ સલ્ફેટ અથવા એને બાયસલ્ફેટ પણ કહેવાય। કોની સાથે બનાવે તો આના ઉપર -1 છે, +1 વાળો આયન લઈ લો NaHSO4। તમે માનો કે કેલ્શિયમનો બાયસલ્ફેટ બનાવવા માંગો છો તો CaHSO4 ટ્વાઇસ એવો બનશે। કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એના માટે હાઇડ્રોજન સલ્ફેટ 2 જોઈશે બીકોઝ કેલ્શિયમ ઉપર 2+ વીજભાર હોય છે। ક્લિયર છે બેટા? તો આ પ્રબળ એસિડિક લક્ષણની ખબર પડવી જોઈએ। H2SO4 પાણીમાં ઓગળે છે અને એક H+ પહેલી વાર ગુમાવે ત્યારે એનો એસિડનો વિયોજન અચળાંક >10 છે જે બતાવે છે પ્રબળ એસિડિક લક્ષણ છે। બીજી વાર જે HSO4- H+ ગુમાવે એનો Ka કિંમત આવે 1.2 ગુણાકારમાં 10⁻2 અને પરિણામે બે પ્રકારના સલ્ફેટ છે હાઇડ્રોજન સલ્ફેટ અને સલ્ફેટ। આ બંને પ્રકારના ક્ષારની તે શ્રેણી બનાવી શકે છે। ક્લિયર છે? આ થયું એસિડિક લક્ષણ। હવે છે નીચી બાષ્પશીલતા। સલ્ફ્યુરિક એસિડ જે છે એ કેટલા તાપમાને ઉકળે છે જરા નજર કરો। 611, મતલબ 611 કેલ્વિન એ તેનું ઉત્કલન બિંદુ છે એટલે ઝડપથી તે બાષ્પીભવન પામતો નથી, નીચી બાષ્પશીલતા છે। વધુ બાષ્પશીલ એસિડના અનુવર્તી ક્ષારોમાંથી ઉત્પાદન માટે તે ઉપયોગી છે। એટલે માનો કે કોઈ એક એવો ક્ષાર બનેલો છે, એ ક્ષાર વધુ બાષ્પશીલ એસિડનો ક્ષાર છે। મારું વાક્ય સાંભળજો બરોબર ધ્યાનથી। વધુ બાષ્પશીલ એસિડ છે, એનો બેઝ સાથે રિએક્શન કરી એક ક્ષાર બનેલો છે તો એ ક્ષાર કોનો કહેવાય? એ ક્ષાર એવા એસિડનો છે કે જે વધુ બાષ્પશીલતા ધરાવતો હતો। એટલે વધુ બાષ્પશીલતા ધરાવતા એસિડનો ક્ષાર બન્યો છે, એ ક્ષારમાંથી એનું એક્સટ્રેક્શન કરવા માટે અનુવર્તી ક્ષારોમાંથી ઉત્પાદન માટે તેનો ઉપયોગ છે। એટલે એસિડને ફરી પાછો ઉત્પન્ન કરવો છે, શામાંથી ઉત્પન્ન કરવો છે? એ એના ક્ષારમાંથી ફરી પાછો એસિડ ઉત્પન્ન કરવો છે તો તમે એને ઉત્પન્ન કરી શકો છો। બોલો, ખબર પડી? ફરી બોલું છું, સાંભળજો। વધુ બાષ્પશીલ એટલે કે ઊંચી બાષ્પશીલતા ધરાવતા કેટલાક એસિડ છે, એ એસિડના ક્ષાર બની ગયા હોય, એ ક્ષારમાંથી પાછો એસિડ બનાવવો છે તો સલ્ફ્યુરિક એસિડની એક ક્ષાર સાથે પ્રક્રિયા કરી તમે એને બનાવી શકો છો। તો અહીંયા MX, એમાં X તરીકે કોણ? હેલોજન નથી બધા, F, Cl અને NO3। તમારે ધ્યાન એ રાખવું પડે કે વધુ બાષ્પશીલતા વાળા પદાર્થ લેવાના છે તો FCl NO3 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે। આ પ્રક્રિયામાં અહીંયાના 2M અને અહીંયાનો SO4 2- અને 2M તો M2SO4 આપણને અહીંયા નીપજ મળશે। M2SO4 2X છે અને 2 હાઇડ્રોજન છે તો શું મળે? 2 મોલ ઓફ HX મળે છે। એટલે 2M અને SO4 M2SO4 થઈ ગયો, 2 હેલોજન અને 2 હાઇડ્રોજન 2 મોલ ઓફ HX મળે। આમાં HX તરીકે કયા કયા એસિડ હોઈ શકે બેટા? તો એક હોઈ શકે HF, બીજો હોઈ શકે HCl, ત્રીજો હોઈ શકે HNO3। આ બધા જ એ વધુ બાષ્પશીલ એસિડ છે, સરળતાથી બાષ્પીભવન પામતા એસિડ છે અને વધુ બાષ્પશીલ એસિડને શામાંથી બનાવ્યા? એના અનુવર્તી ક્ષારમાંથી બનાવ્યા। કોની મદદથી બનાવ્યા? સલ્ફ્યુરિક એસિડની મદદથી બનાવ્યા। તો 2 પોઈન્ટ રાસાયણિક ગુણધર્મોમાં જોયા। એક તો એ છે કે એ એસિડ એ પ્રબળ એસિડ છે, 2H+ ગુમાવે છે એટલે પ્રબળ એસિડિક લક્ષણની વાત કરી। K1 K2 પરથી ખબર પડે, બે પ્રકારની શ્રેણી બનાવે ક્ષારમાં।
વધુ બાષ્પશીલતાવાળા જે એસિડ છે એના અનુવર્તી ક્ષારમાંથી એને પાછા એસિડમાં કન્વર્ટ કરવા હોય તો સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતા એના માટે કામ લાગે છે. એના પછી છે પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ. સલ્ફ્યુરિક એસિડ એક એવો પદાર્થ છે જે ભેજને સરળતાથી શોષી શકે છે. એટલે ભેજવાળા વાતાવરણની અંદર કેટલાક વાયુઓ છે, એ વાયુઓ જો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી અને એ વાતાવરણમાંથી તમારે ભેજને ખાલી દૂર કરવો છે તો તમારે શું કરવાનું? સલ્ફ્યુરિક એસિડ મૂકી દેવાનું. શરત મારી સાંભળજો, એ વાતાવરણમાં એવા વાયુઓ હાજર છે જે વાયુઓ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી અને એમાંથી મારે માત્ર ભેજ દૂર કરવો છે તો એવા વાતાવરણમાં હું સલ્ફ્યુરિક એસિડ મૂકી દઈશ તો ભેજ સલ્ફ્યુરિક એસિડ શોષી લેશે અને શુષ્ક વાયુઓ ત્યાં જોવા મળશે. શરત શું કીધી હતી? જે વાયુઓના શુષ્ક બંધારણ અથવા જે વાયુઓને શુષ્ક સ્વરૂપે મેળવવા છે એ વાયુઓ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. નહીં તો શું થાય કે તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કોઈક બીજો પદાર્થ બનાવી શકે. તો ભીના વાયુઓને શુષ્ક બનાવે છે, પરંતુ શરત શું? જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા ન કરે માત્ર તેવા વાયુઓને જ તમે તેમાં યુઝ કરી શકો. એટલે એવા વાયુઓને શુષ્ક બનાવી શકે છે જે વાયુ સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરતો નથી. કાર્બનિક સંયોજનમાંથી પણ તે પાણી દૂર કરે છે. હવે કાર્બનિક સંયોજનોમાં કાર્બન હાઇડ્રોજન તો બટ નેચર છે, પાણી દૂર કરવાનું છે તો ઓક્સિજન પણ હોય તેવું કાર્બનિક સંયોજન પસંદ કરવાનું. C12H22O11 માનો કે આ સુક્રોઝ છે. તમારે આ પ્રેક્ટિકલ ઘરે કરવો હોય તો પણ તમે કરી શકો છો, આસાન છે. સલ્ફ્યુરિક એસિડ તમારી પાસે હોવો જોઈએ, 5-10 ડ્રોપ હશે તો પણ ચાલશે. સુક્રોઝ તો ઘરમાં હોય જ છે, ખાંડ સ્વરૂપે જે છે એ સુક્રોઝ છે. એટલે તમારે શું કરવાનું? ખાંડ લેવાની, એમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાનું. અલગથી થોડી ખાંડ લેવાની, એમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાનું. થોડાક સમય પછી તમે જોશો તો એ ખાંડ બ્લેક થઈ જશે, કોલસો થઈ જશે. કેમ? કારણ કે સલ્ફ્યુરિક એસિડ જ્યારે ખાંડના સંપર્કમાં આવે તો સુક્રોઝનું બંધારણ છે C12H22O11. એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન એ પાણી બનાવી દે, 11 મોલ H2O, 11 નું 22 હાઇડ્રોજન અને 11 ઓક્સિજન, તો આ પાણી 11 મોલ દૂર થઈ જશે. વધ્યું શું? 12 કાર્બન, તો 12 મોલ કાર્બન મળશે ખાલી. કહેવાનું તાત્પર્ય કોલસો વધશે. આ શું છે? કોલસો. તો આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજો, એ ખાંડ પર સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે છે તો સલ્ફ્યુરિક એસિડ ખાંડનું જે બંધારણ છે C12H22O11 એમાંથી ભેજ શોષી લે છે અને કોલસો એકલો વધે છે. તો આવી રીતે આપણને આ કાર્બન મળે છે, ખાલી કોલસો કહી શકો તમે એને. ચેરિંગ પ્રક્રિયા કરે છે. આ શું બતાવે છે? કે સલ્ફ્યુરિક એસિડ ઉત્તમ ભેજ શોષક પદાર્થ છે. ત્યારબાદ છે ઓક્સિડેશન કરતા પદાર્થ. ધ્યાન રાખજો, ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો એ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કેવો પદાર્થ બેટા? ગરમ હોવો જોઈએ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. આ મહત્વનો પોઈન્ટ છે. ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડનું અહીંયા કોઈ કામ નથી. ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એસિડમાં પ્રબળ ઓક્સિડેશન કરતાનું કોઈ ઉદાહરણ તમને ખ્યાલ છે? HNO3. HNO3 એક ઉત્તમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો સલ્ફ્યુરિક એસિડ એ HNO3 કરતા ઓછો એટલે કે ઉતરતો ઓક્સિડેશન કરતા છે, પણ H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ કરતા થોડો વધારે સારો ઓક્સિડેશન કરતા છે. તો અહીંયા તમને એક ઓક્સિડેશન કરતાનો ક્રમ મેં લખીને આપ્યો છે. H3PO4, H2SO4, HNO3 ચડતો ક્રમ છે. એટલે H3PO4 અને HNO3 ની વચ્ચેની ઓક્સિડેશન કરતાની પ્રબળતા કોની છે? H2SO4 ની. આ નિર્બળ છે, આ પ્રબળ છે, એટલે આને આપણે નામ આપ્યું મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા. બોલો, ક્લિયર છે કે નહીં વાત? હવે જ્યારે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે તો કોમન સેન્સ છે બેટા કે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે તો એ પદાર્થનું પોતાનું શું થાય? રિડક્શન. વેરી ગુડ, રિડક્શન. હવે H2SO4 માં સલ્ફેટ આયન હશે. આ સલ્ફેટ આયનમાં સલ્ફરનો ઓક્સિડેશન અંક શું છે? +6.
પણ એ બને છે શામાં કન્વર્ટ થાય છે +4 માં. તો તમારે ધ્યાન એ રાખવાનું કે સલ્ફ્યુરિક એસિડ જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે છે ત્યારે સલ્ફેટનું સલ્ફર ડાયોક્સાઇડમાં કન્વર્ટ થાય, +6 નું +4 માં રૂપાંતરણ થાય. +6 નું +4 એટલે એનું પોતાનું શું થઈ ગયું? રિડક્શન, કારણ કે ઓક્સિડેશન નંબર ઘટે છે અને એનું પોતાનું રિડક્શન થયું તો એને કહેવાય ઓક્સિડેશન કરતા. રાઈટ? ચલો આપણે ધાતુ અને અધાતુ સાથેના કેટલાક રિએક્શન જોઈશું. જો ધાતુ લેવામાં આવે છે તો તેને અનુરૂપ સલ્ફેટ ક્ષાર બની જશે. ધાતુ હશે અને એની સાથે જો સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરશે તેને અનુરૂપ સલ્ફેટ ક્ષાર બનાવશે. જોડે સલ્ફર ડાયોક્સાઇડ તો બનવાનો જ છે અને જોડે પાણી બનશે. તમારે મગજમાં એટલું તો ફિટ કરવાનું કે સલ્ફ્યુરિક એસિડ જ્યારે પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરશે એટલે પ્રોડક્ટમાં આ બે વસ્તુ તો હાજર હશે જ. SO2 + H2O ઇઝ કમ્પલસરી. જો H2SO4 છે બેટા, H2SO4 છે તો આમાંથી SO2 મળે છે અને H2 જે છે એ પાણી સ્વરૂપે દૂર થાય છે. બાકીનું કંઈક એના અનુરૂપ પ્રોડક્ટ મળશે જેની સાથે તમે ઓક્સિડેશન પ્રક્રિયા કરી રહ્યા છો. તો કોપરનું ઓક્સિડેશન થી કોપર સલ્ફેટ મળે છે. સલ્ફેટનું SO2 માં રૂપાંતરણ થાય ને 2 મોલ H2 તો એ 2 મોલ H2O દૂર કરે. 2 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન અને 4 ટોટલ 8 ઓક્સિજન, તો 4 × 2 = 8 ઓક્સિજન થયા. સલ્ફર અને 2 મોલ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફરની 2 મોલ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો આ સલ્ફર અગેન્સ્ટ SO2 માં રૂપાંતરણ પામી જાય એટલે સલ્ફર 0 ઓક્સિડેશન નંબરમાંથી +4 ઓક્સિડેશન નંબરમાં કન્વર્ટ થયો, મતલબ તેનું ઓક્સિડેશન થયું. SO4 પણ SO2 માં કન્વર્ટ થયો, મતલબ કે તેનું રિડક્શન થયું. તમે જુઓ 2 સલ્ફર અહીંયા છે ને 1 સલ્ફર અહીં છે, ટોટલ 3 સલ્ફર, તો એ 3 સલ્ફર અહીં દેખાય છે. ઓક્સિજન જોશો તો 3 × 2 = 6 ને 2 = 8 છે, 4 × 2 = 8. હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન 4. મેં તમને કીધું એને બિલકુલ પ્રોપરલી સમજી લો કે H2SO4 ચાહે કોપર સાથે પ્રક્રિયા કરે કે સલ્ફર સાથે પ્રક્રિયા કરે કે કાર્બન સાથે કરે, હર વખત આ તો ઉત્પન્ન થશે જ. એને અનુરૂપ બાકી જે વધ્યું એને અનુરૂપ સલ્ફેટ ક્ષાર બનાવો જો ધાતુ હોય તો, ન હોય તો ઓક્સાઇડ બનાવો અધાતુ હોય તો. સલ્ફરનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બનનો ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ, સિમ્પલ. તો કાર્બનની H2SO4 ના 2 મોલ સાથે પ્રક્રિયા થાય. અહીં સલ્ફર હતો એટલે 3 મોલ SO2 થઈ ગયા. અહીં કાર્બન છે એટલે 1 મોલ CO2, 2 સલ્ફરના 2 મોલ SO2 અને 2 મોલ H2O. આની સાથે તમે કમ્પેર કરી શકો છો. અહીં સલ્ફર હતો એટલે SO2 + 2 મોલ SO2 એટલે ટોટલ 3 મોલ SO2 ભેગા કરી દીધા, ઓક્સાઇડ બને છે. અહીં કાર્બન છે, H2SO4 સાથે પ્રક્રિયા કરે તો કાર્બન પોતે CO2 બનાવે, SO4 પોતે SO2 બનાવે અને સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન એઝ અ વોટર રિલીઝ થાય છે. આવડે કે નહીં બેટા? ખૂબ સરળ છે. સિસ્ટમ સમજી લેશો તો યાદ રાખવું સરળ છે. આ થિયરી મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બિલકુલ યાદ કરવી જ પડશે કમ્પલસરી. હવે છે ઉપયોગો. સલ્ફ્યુરિક એસિડ જે છે એનું વાર્ષિક ઉત્પાદન, મેં પહેલા વાત કરી એ પ્રમાણે વાર્ષિક ઉત્પાદન જે દેશમાં ઔદ્યોગિક વિકાસ સમજવો હોય તો એમાં વાર્ષિક ઉત્પાદન તમારે સમજવું પડે. એટલે સલ્ફ્યુરિક એસિડનું જે કન્ટ્રી વાર્ષિક ઉત્પાદન વધુ કરે છે એ દેશની અંદર ઔદ્યોગિક વિકાસ ઘણો વધારે છે તેવું આપણે કહી શકીશું. અહીંયા સૌથી પહેલા છે ખાતરો બનાવવા. એમાં અમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટ જેવા ખાતરો સલ્ફ્યુરિક એસિડથી બની શકે છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે. વર્ણક, રંગક અને પેઇન્ટ્સના મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનમાં. સમજો બેટા આ પોઈન્ટ. વર્ણક એટલે શું? કાચો રંગ. ઘડી છે તો વ્હાઈટ શર્ટને ઘડી કરવામાં આવે તો બ્લુ દેખાય, શેડ દેખાય, પણ ધોવામાં આવે એટલે ફરી એ દૂર થઈ જાય. એ એક પ્રકારનો શું છે? વર્ણક છે, કાચો રંગ છે. રંગકો મતલબ કે જે કાપડ પર રંગ પ્રોપર ચડાવવામાં આવતા હોય છે તે પાકા રંગ. પેઇન્ટ્સ જે દિવાલ પર કરવામાં આવતા હોય છે. આ બધાના મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનમાં સલ્ફ્યુરિક એસિડ
ઉપયોગી છે. આના ફાઇનલ પ્રોડક્શનમાં નહીં, મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનમાં ધ્યાન રાખજો. પ્રક્ષાલકના ઉત્પાદનમાં, પ્રક્ષાલક એટલે શું? ડિટર્જન્ટ. તો ડિટર્જન્ટના ઉત્પાદનમાં ઉપયોગી છે. ધાતુકર્મીય અનુપ્રયોગમાં, ધાતુકર્મીય અનુપ્રયોગ એટલે શું? તો આપણે ચેપ્ટર આવશે કે મેટલનું એક્સટ્રેક્શન કેવી રીતે એની ઓરમાંથી એટલે કે એની કાચી ધાતુમાંથી થઈ શકે છે. જ્યારે અલગ અલગ પ્રોસેસમાંથી ધાતુની કાચી ધાતુને પસાર કરવામાં આવે ત્યારે ફાઇનલી રિફાઇન કરી આપણે ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવીએ. એમાં ઘણી બધી પ્રોસેસ છે, તો એ બધાને એના અનુપ્રયોગો કહેવામાં આવે છે. ધાતુકર્મીય અનુપ્રયોગ, એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા ગેલ્વેનાઇઝિંગ કરવાનું હોય કોઈ ધાતુનું. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? એ ચેપ્ટર આપણે ભણીશું હવે આના પછી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર ભણીશું. એક ધાતુના સળિયા ઉપર બીજી ધાતુનું લેયર કરેલું છે, તો એ જો ઝિંકનું લેયર હોય તો એને આપણે ગેલ્વેનાઇઝ લેયર કહીએ છીએ, અને બીજી કોઈ ધાતુનું લેયર હોય તો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. તો આ બંનેમાંથી કોઈ પણ કામ કરવાનું હોય તો એ પહેલા ધાતુની સફાઈ કરવી પડે, કે જે ધાતુ પર તમે લેયર કરી રહ્યા છો ધાતુને શુદ્ધ કરવી પડે, અને શુદ્ધ કરવા સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે. એટલે ધાતુકર્મીય અનુપ્રયોગમાં એક ધાતુ પર બીજી ધાતુનું લેયર ચડાવવાનું છે, તો એ લેયર ચડાવતા પહેલા મૂળ ધાતુનું શુદ્ધિકરણ જરૂરી છે. એ શુદ્ધિકરણ કરવા માટે સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે. સંગ્રાહક કોષમાં આ આપણે વાત કરવાના છે. લેડ સંગ્રાહક કોષ આવશે તમારા સિલેબસમાં છે, એમાં સલ્ફ્યુરિક એસિડની જરૂર હોય છે. ત્યારબાદ નાઇટ્રોસેલ્યુલોઝ નિપજોના ઉત્પાદનમાં સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રોસેલ્યુલોઝ મળે, અને એ નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં અથવા નાઇટ્રોસેલ્યુલોઝ નિપજોના ઉત્પાદનમાં સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે. તમને સૌને ખબર હશે કે જ્યારે કોઈ પણ પદાર્થનું નાઇટ્રેશન કરવામાં આવે છે તો કયા પદાર્થની જરૂર પડે? તમે કહેશો HNO3. વાત સાચી બેટા, પણ શું માત્ર HNO3? તો ના, જોડે સલ્ફ્યુરિક એસિડની પણ જરૂર પડે. હા, એક એવું નાઇટ્રેશન છે જેમાં માત્ર મંદ HNO3 જરૂર પડે છે. બોલો કયું? ભણી ગયા છીએ આપણે, ફિનોલનું નાઇટ્રેશન. ફિનોલનું નાઇટ્રેશન માત્ર મંદ HNO3 થી થાય છે. એમાં સલ્ફ્યુરિક એસિડની રિક્વાયરમેન્ટ પહેલા તબક્કામાં હોતી નથી. જ્યાં સુધી ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ મળે છે ત્યાં સુધી માત્ર મંદ HNO3 થી કામ થઈ જતું હોય છે. જ્યારે નાઇટ્રોસેલ્યુલોઝ નિપજો હોય તો એમાં HNO3 ની સાથે H2SO4 ની પણ જરૂર પડે છે, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે H2SO4 જરૂરી છે. કોઈ પણ 11th 12th સ્ટાન્ડર્ડની પણ કોઈ લેબ હશે તો એમાં સલ્ફ્યુરિક એસિડ વગરની લેબ જે છે એ નકામી કહેવાશે. સલ્ફ્યુરિક એસિડ તો જરૂર પડે જ છે. ઓકે, તો આ થયું બેટા સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. આપણે અહીંયા સંપર્ક વિધિને કમ્પ્લીટ કરી છે. ધ્યાન રાખજો, આના ભૌતિક ગુણધર્મો તો સરળ, રાસાયણિક ગુણધર્મો એનાથી સરળ છે. તમે પોઈન્ટને સમજી લેશો. પ્રબળ એસિડિક લક્ષણ જોવાનું, નીચી બાષ્પશીલતા જોવાની, પાણીને શોષી લેવાનો ગુણધર્મ અને ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ. આ ચાર ગુણધર્મો, એ ગુણધર્મોને સમજાવવા શું કરવાનું તમે એને પ્રોપરલી લખી લેશો અને લખીને યાદ કરશો તો જરૂર યાદ થઈ જશે પ્રોપરલી. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણી પાસે છે ગ્રુપ નંબર 17. 17મા સમૂહની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. ઝડપથી 17મો અને 18મો બંને સમૂહ આપણે પૂરા કરીશું. 18મો સમૂહ તો એક જ દિવસમાં પૂર્ણ થઈ જાય તેવો છે. 17મા સમૂહની અંદર 3 થી 4 લેક્ચર થશે, અને આપણે આ ચેપ્ટર પતે પછી ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર લઈશું. ઓકે બેટા, ચલો, થેન્ક યુ, ગોડ બ્લેસ.